તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે તો હતી આપણે હનુમાન જયંતિ। તો આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને માથે અગાસી ઉપર ધજા પણ લગાડી દીધી। તો હજી આપણે જવાનું છે મંદિરે, કારણ કે મંદિરે આપણે કરેલું છે બટુક ભજનનું આયોજન। હાલો તો આપણે તૈયાર થઈને જલ્દીથી જઈએ મંદિરે। તો મિત્ર, આપણે ફાઇનલી તૈયાર થઈને બહાર આવી ગયા છીએ। તો હાલો જલ્દી પહેલાં મંદિરમાં જઈએ। હજી તો મંદિરમાં ગયો ત્યાં બાપુ કહે કે બરફ લેતા હો, તો પહેલાં જો આપણે બરફ લેવા જઈએ છીએ, કારણ કે છોકરા માટે છાશ લાવવાની। તો આપણે બરફ લઈને આવ્યા હતા તો ડીજેની સિસ્ટમ આવી ગઈ છે। તો હાલો ડીજેની સિસ્ટમ હેઠળ ઉતારી લઈએ। તો ગાઈસ ફાઇનલી જો બટુક ભોજન શરૂ થઈ ગયું છે અને બધા ઉભા રહી ગયા છે પ્રસાદનું વિતરણ કરવા માટે। જો ઠંડી છાશ પણ આવી ગઈ છે। તો હાલો આપણે તો દર્શન કરી લીધા છે, તો તમને પણ દર્શન કરાવી દો હનુમાન દાદાના। અને આ મંદિરનું નામ છે ગિરનારી હનુમાન। તો કરી લો તમે પણ દર્શન। તો બટુક ભોજન પૂરું થયા બાદ બધા કહે કે આપણે ડિસ્કો કરવો છે, તો આપણે ડિસ્કો કરવાનો શરૂ કરી દીધો। જો બધા ડિસ્કો તા તો અમારે છોટે ઉસ્તાદ ગાયક કલાકાર આવી ગયા, તો જો એ ડાયરો શરૂ કરી દીધો। कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। તો ભાઈ ઘડીક મજા મસ્તી કરી અને પછી કહે કે હવે આપણે ગરબા રમવા છે। તો હાલો ભાઈ ગરબા રમીએ। તો મને મજા આવી, તો હું ગરબા રમવા વયો ગયો। તો હાલો ભાઈ હવે ઘડીક ગરબા રમી લઈએ। પછી તો બધું હનુમાન જયંતિનું કાર્ય પૂરું થઈ ગયું। તો પછી ઘરે આવ્યા હતા તો મોબાઈલ કે મને ભૂખ લાગી, તો મોબાઈલ તો કે આપણી જેમ જમે નહીં, તો એને પછી ચાર્જિંગમાં મૂક્યો। તો ભાઈ આજનો મારો મિની બ્લોગ અહીંયા જ પૂરો કરું છું। તો આપણને આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય દ્વારકાધીશ।